નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળ તાલુકાના જૂના કોટડા ગામે ઉપસરપંચની વરણી કરવામાં આવી। અશ્વથભાઈ વાણોદ ઉપસરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયા। માંગરોળ તાલુકાના જૂના કોટડા ગામે પંચાયત ઓફિસ ખાતે તલાટી મંત્રી નવનિયુક્ત સરપંચ શ્રીમતી રેખાબેન નરસિંહભાઈ ખેર સહિતના સભ્યોની ઉપસ્થિતિમાં જૂના કોટડા ગામના ઉપસરપંચ તરીકે અશ્વથભાઈ વાણોદની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। ઉપસ્થિત સૌ લોકોએ ઉપસરપંચને અભિનંદન પાઠવ્યા હતા। મારું નામ ખેર નરસિંહભાઈ અને હું જૂના કોટડા માંગરોળ તાલુકાના જૂના કોટડા ગામનો રહેવાસી છું અને સરપંચમાં પ્રતિદેવ છું। આજ રોજ માંગરોળ તાલુકાના જૂના કોટડા ગ્રામ પંચાયતની અંદર તમામ સભ્યશ્રીઓ તથા ટીડીઓના પ્રતિનિધિ અને તલાટી મંત્રી દ્વારા ઉપસરપંચની જે ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ તેની અંદર શ્રીમતી રેખા નરસિંહભાઈ ખેર અને તમામ સભ્યો દ્વારા અશ્વથભાઈ વાણોદને બિનહરીફ ઉપસરપંચ તરીકે ચૂંટવામાં આવેલ અને તમામ ગ્રામજનોએ અને સભ્યોએ એને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવેલ।